માણાવદર નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ ચાર્જ સંભાળતા શહેરના શાક માર્કેટ વિસ્તારની 109 જેટલા દુકાનધારકો અને 29 જેટલી જર્જરિત ઇમારતોના ધારકોને નગરપાલિકા કલમ મુજબ નોટિસ આપવામાં આવી છે। આ અંગે નવનિયુક્ત ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતું કે જે શાક માર્કેટ વિસ્તારમાં મુખ્ય કચેરીઓ હોય ત્યારે દુકાનધારકો દ્વારા દબાણ કરેલ હોય અને તેઓને ધંધા રોજગાર માટે જે તે સમયે નક્કી થયેલ માપ સાઇઝ મુજબ 31 ફૂટ રોડ ખુલ્લો રહે તે રીતે રોડની સાઈડમાં કામચલાઉ કેબિન રાખવા માટેની જગ્યા ફાળવણી કરવામાં આવી હતી અને સદર ઠરાવોની જોગવાઈ મુજબ તે સ્થળો કોઈ ઓટો કે પાકું બાંધકામ કરવું પ્રતિબંધિત હોય। સ્થળ ખરાઈ કરતા ફાળવવામાં આવેલ જગ્યાથી રોડ સાઈડમાં વધારાનું દબાણ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હોય જેથી આ ઠરાવોની મૂળભૂત જોગવાઈઓનો ભંગ થયાનું ફલિત થતું હોય। ઠરાવની જોગવાઈ મુજબ વધારાનું દબાણ દિન 7 માં સ્વેચ્છાએ દૂર કરવા અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 185 હેઠળ 29 જેટલી ઇમારતો જર્જરિત હોય તેઓને દિવસ 7 માં જર્જરિત બિલ્ડિંગો જાતે ઉતારી લેવી અથવા તેનું મજબૂતીકરણ કરવા કલમ 182 મુજબ નોટિસ આપવામાં આવી છે। ઉપરાંત અન્ય કોઈ વિસ્તારોમાં દબાણ કર્યા હોય તેઓએ પણ સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં આવે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। મારું નામ યોગેશ કુમાર જયસિંહ ગણાત્રા, હું ચીફ ઓફિસર માણાવદર નગરપાલિકા। સર, આ જે દુકાનો છે અને જે કંઈ પેશકદમી થાય છે, જે કંઈ જર્જરિત બિલ્ડિંગોની જે કંઈ વાત આવે છે, તો એમાં શું કામગીરી? ચોમાસા પહેલાં શહેરની જર્જરિત મિલકતો ખાલી થાય અથવા મજબૂત થાય એ કાયદાની એ જોગવાઈ છે અને સરકારશ્રી દ્વારા પણ એના માટે પ્રયત્નો કરવામાં આવે છે। એટલે ગુજરાત નગરપાલિકા એક્ટની કલમ 182 નીચે માણાવદર શહેરની 29 જર્જરિત મિલકતોને કાં ઉતારી લેવા અથવા તો એમને ફરીથી મજબૂતીકરણ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે। જો મિલકત ધારકો દ્વારા એ માટે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમના ખર્ચે અને જોખમે નગરપાલિકા દ્વારા એ મિલકત ઉતરાવી લેવામાં આવશે। સર, જે કેબિનોનો પ્રશ્ન છે માર્કેટવાળા વિસ્તારમાં, એમાં શું છે? શાક માર્કેટ રોડ ઉપર મુખ્ય કચેરીઓ આવેલી છે, સરકારની મામલતદાર કચેરી છે, કોર્ટ છે, પોલીસ સ્ટેશન છે। આવા સંજોગોમાં એ રસ્તા ઉપરના દબાણો નાગરિકો માટે અને બહારથી આવનાર સરકારી અધિકારીઓ પદાધિકારીઓ માટે પણ ખૂબ જ પ્રશ્નો ઉપસ્થિત કરે છે અને માણાવદર શહેરના આબરૂને અને પ્રતિષ્ઠાને પણ નુકસાનકારક છે। એટલે એ બાબત મારા હાજર થયા બાદ મારા ધ્યાને આવતા ત્યાંના 109 દબાણદારોને હાલ નોટિસ આપવામાં આવેલી છે કે એક અઠવાડિયાની અંદર તેઓ દબાણ જાતે દૂર કરી નાખે। જો તેઓ દૂર નહીં કરે તો નગરપાલિકા તેમના ખર્ચે અને જોખમે એ દબાણ દૂર કરશે અને એના નુકસાનની તથા એના કાયદાકીય પરિણામોની જવાબદારી જે તે દબાણકારની રહેશે, જેમાં ફોજદારી જવાબદારીનો પણ સમાવેશ થાય છે।